તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અભિનેતા આર માધવને બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધરના સેટ પરની એક ખૂબ જ ભાવનાત્મક ક્ષણ શેર કરી હતી. તેમણે ખુલાસો કર્યો કે સહકલાકારો અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ, જેઓ ફિલ્મમાં 26/11 મુંબઈ આતંકી હુમલાની ઉજવણી કરતા પાકિસ્તાની પાત્રો ભજવી રહ્યા હતા, તેઓ ડિરેક્ટરે કટ કહ્યા પછી સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા અને ધ્રુસકે રડી પડ્યા હતા. ભલે આ માત્ર એક્ટિંગ હતી, પરંતુ વાસ્તવિક જીવનની આ દુર્ઘટના અને તે કપરા સમયની દર્દનાક યાદોએ અભિનેતાઓને અંદરથી હચમચાવી દીધા હતા. આ ઘટના જોઈને માધવનને ખાતરી થઈ ગઈ હતી કે તેઓ જે ફિલ્મ બનાવી રહ્યા છે તે ખરેખર ખૂબ જ ખાસ અને પ્રભાવશાળી છે. Like I'll tell you an interesting incident. When the actors were performing this scene where they're actually celebrating the attack in Mumbai because there were all these they're Indian actors portraying Pakistani characters. वो जो सीन खत्म होने के बाद जो रोए हैं ना सब, टूट के रोए हैं, मतलब क्योंकि वो गुजर चुके हैं उस सिचुएशन में. देखा है, रियल चीज है. We have seen that. Relatable in some Yeah, way. that's when I knew we have a very special film. And look at the power of good content. They will fly down. They're actually doing that. So we are capable of doing that.